યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જે કોન્સ્ટેબલના પેપરમાં કેટલા પ્રશ્નોમાં જે વાંધા અરજી કરવામાં આવી તો તેના વિશે આપણે વાત કરીશું। તો આપ મિત્રો સૌ જાણતા હશો અને જે પણ મિત્રોએ જે કોન્સ્ટેબલની જે એક્ઝામ આપી તો તેમાં મિત્રો જે ખાસ કરીને આપણે વાત કરીએ કે જે ગુજરાતીમાં મિત્રો જે ગદ્યાંત ગ્રહણ જે નામનો જે ટૉપિક હતો એના જે 20 માર્ક્સ હતા અને એમાં જે પૂછાયા પ્રશ્નો મિત્રો જે ફકરો પૂછાયો પણ ફકરામાં મિત્રો જે વ્યાકરણના કેટલાક પ્રશ્નો પૂછાઈ ગયા, તેમાં જોડણી સહિત મિત્રો છંદ પણ પૂછાયો અને આ જે બાબતની મિત્રો જે વાંધા અરજી જે પ્રશ્નો કરેલ છે તે અહીંયા જોઈશું। તો અહીંયા જે ક્વેશ્ચન ઓફમાં આપણે જોઈશું જે બધા મિત્રોને અલગ અલગ મિત્રો જે સિરીઝ પ્રમાણે મિત્રો પ્રશ્નો હશે। અહીંયા આપણે ખાસ એ ધ્યાનમાં નથી લેવાનું, પણ અહીંયા જે આપણે વાત કરીએ કે જે આ ફકરામાં એક છંદ પણ પૂછાયો હતો અને જે છે સિલેબસ બહારનો પ્રશ્ન છે, તેથી જે વાંધા અરજીમાં જે રદ કરવા વિનંતી કરવામાં આવી છે। ત્યારબાદ જે બીજા પ્રશ્નની વાત કરીએ તો તેમાં જોડણી પૂછેલ છે અને આ જોડણી મિત્રો જે ગુજરાતી ગ્રામરનો ભાગ છે। અગાઉ જે ભરતી બોર્ડના જે ભૂતપૂર્વ અધ્યક્ષ હતા જે હસમુખ પટેલ સાહેબ, તો તેમને ખાસ એક વિડીયો દ્વારા પણ માહિતી આપવામાં આવેલી હતી કે ગદ્યાંત ગ્રહણમાં વ્યાકરણ પૂછવામાં આવશે નહીં। ગદ્યાંત ગ્રહણ એટલે ફકરામાંથી પ્રશ્નોના જવાબ આપવાના રહેશે। તો આમાં પણ મિત્રો જોડણી પૂછેલ છે। જે 46 નંબરના જે પ્રશ્નની વાત કરી લઈએ, ત્યારબાદ જે 47 નંબરનો જે પ્રશ્ન છે તો તે પણ એક ગુજરાતી વ્યાકરણનો ભાગ છે। તો આમાં સિલેબસ બહારનો પ્રશ્ન હોય એવું જણાવવામાં આવ્યું છે, જેથી પ્રશ્ન રદ કરવા વિનંતી તેની પણ વાત કરવામાં આવી છે આમાં। ત્યારબાદ 48, 47, 46, 47, 48, 49, 50 આ બધા જ પ્રશ્નોમાં મિત્રો જોડણી પૂછેલ હતી એક વાત કરી લઈએ અને 29 નંબરના પ્રશ્નમાં છંદ પૂછેલ હતો અને 46 થી 50 નંબરના પ્રશ્ન એટલે કે તમારા સિરીઝમાં મિત્રો અલગ પ્રશ્ન હશે તો તેમાં કદાચ મિત્રો આપણે જોઈએ અહીંયા કે જે ફકરો હતો ફકરામાંથી બધા જે વ્યાકરણના પ્રશ્નો હતા એટલે જોડણીના પ્રશ્નો હતા। અહીંયા આપ જોઈ શકો છો જે જોડણી પૂછેલ છે, જેથી ગુજરાતી ગ્રામરનો ભાગ છે અને સિલેબસ બહારનો પ્રશ્ન હોય તેથી પ્રશ્ન જે રદ કરવા વિનંતી। ત્યારબાદ આપણે વાત કરીએ કે એક બીજો પ્રશ્ન પણ છે। તો અહીંયા મિત્રો જે બે ઓપ્શન એમાં સાચા છે, અનુનાસિક પ્રમાણે જુદો પડતો જવાબ બી છે અને આવશે અલ્પ પ્રમાણ મુજબ જુદો પડતો ડી ખ આવશે। એક મિત્રો જે પ્રશ્ન હતો જે એમાં ખ જે જવાબ આવશે તેમાં અને બીજામાં આવશે મ, એટલે બે ઓપ્શન મિત્રો સાચા છે અને પ્રોવિઝનલ આન્સર કે ખ આન્સર જવાબ આપ્યો છે। તો ઘણા મિત્રોનામાં મ આન્સર ટીક કર્યું છે, તો તેમાં બંને પોતપોતાની રીતે બે લોજિકથી મિત્રો અનુનાસિક પ્રમાણે જુદો પડતો હોય તો તેમાં બે લોજિકથી બંને પોતપોતાની સારી રીતે સાચો હોય તો તે જવાબ બે આપવામાં આવે તેવી વિનંતી જે વાંધા અરજી દ્વારા કરવામાં આવી છે। ત્યારબાદ અહીંયા આપણે વાત કરી લઈએ કે જે 108 નંબરનો પ્રશ્ન છે, જે તે સિરીઝમાં તમારા મિત્રો અલગ પ્રશ્ન હશે અને એ પ્રશ્નમાં એવું જાણવામાં આવ્યું છે કે જે સંસ્કૃત શબ્દ પરથી જે જૈન શબ્દ છે એ સંસ્કૃત શબ્દ જીન પરથી ઉતરી આવ્યો છે અને જે ઓપ્શનમાં નહીં હોય જેથી પ્રશ્ન રદ કરવા વિનંતી। આમાં કંઈક મિત્રો જે ટાઈપિંગ એરર કદાચ નોર્મલી થઈ ગયું હોય તો આ પ્રશ્ન બાબતની વાત કરીએ કે જીસીઆરટીમાં પ્રૂફ તરીકે જીસીઆરટી ધોરણ 11માં પાઠ 5મા પાઠમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જૈન શબ્દ સંસ્કૃત શબ્દ જીન પરથી ઉતરી આવ્યો છે અને જે ઓપ્શનમાં હતો જ નહીં મિત્રો, જેથી આ પ્રશ્ન રદ કરવા વિનંતી છે એવું જણાવવામાં આવ્યું છે। ત્યારબાદ વાત કરી લઈએ કે 127 નંબરનો પ્રશ્ન હતો મિત્રો। આમાં જે સરદાર સરોવરની વાત કરીએ કે મુખ્ય કેનાલની જે લંબાઈ પૂછી હતી અને આમાં જે ઉલ્લેખ જણાવ્યો આવ્યો હતો નહીં। તો અહીંયા પ્રૂફ તરીકે અહીંયા મૂકેલ છે કે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની ઓફિશિયલી વેબસાઇટ પર દર્શાવ્યું છે કે નર્મદા મુખ્ય કેનાલની લંબાઈ ગુજરાત રાજસ્થાન બોર્ડર સુધીની 458 છે, જે માત્ર ગુજરાતમાં કેનાલની લંબાઈ થઈ અને રાજસ્થાનમાં 74 કિમી લંબાઈ છે અને ઉમેરતા કુલ નર્મદાની લંબાઈ 532 કિલોમીટર છે। પણ અહીંયા પ્રશ્નમાં ક્યાંય ગુજરાતનો ઉલ્લેખ નથી, તેથી તમામ ઓપ્શન ખોટા છે। તો અહીંયા મિત્રો ગુજરાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, એટલે ગુજરાતમાં આપણે વાત કરીએ કે ગુજરાતમાં જે કેટલી લંબાઈ છે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ને અહીંયા ખાલી નર્મદાની વાત કરીએ કે લંબાઈ પૂછી હતી। તો અહીંયા આપણે વાત કરીએ કે કુલ લંબાઈ મિત્રો આવશે મિત્રો 532 કિલોમીટર અને ગુજરાત રાજસ્થાન બોર્ડર સુધી છે 458। તો કુલ પૂછે તો મિત્રો 532 પણ પ્રશ્નમાં એવું કંઈ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો નહીં। તો મિત્રો આ હતા પ્રશ્નો બધા આપ જોઈએ કે વાંધા અરજીમાં કેટલા પ્રશ્નો છે। તો વાંધા અરજીમાં મિત્રો જે વાત કરીએ કે આપણે ટોટલ 1, 2, 3
1 2 3 4 5 6 7 8 9 પ્રશ્નો હતા મિત્રો, જે વ્યાકરણના જોડણીના હતા, અને એક જે છંદ પૂછ્યો હતો એ, અને બીજો એક છે મિત્રો જૈન શબ્દવાળો, અને ત્યારબાદ સરદાર સરોવરની જે મુખ્ય કેનાલની લંબાઈની જે કિલોમીટરમાં પૂછી હતી તેના પ્રશ્ન વિશે થોડી વિસંગતતા છે, તેની પણ વાંધા અરજી કરવામાં આવી હતી. તો ફરી મળશું નવી માહિતી સાથે. જય હિન્દ. આભાર મિત્રો.